અજમલજીના બેટા વીરમદેવના વીરાના બેટલનો ધરધાર હેલો અરે હેલો મારો સાંભળે રેણુ નથી તારા દેવળીઓમાં દેવ તો જાનવર વગાડો નથી તારા મેળમાં ને તો આરસી દેખો મતી એ ભક્તિ સે રણવટી તલવાર કાયર નો કોમ નથી ભક્તિ સે રણવટી કાયર નો કામ નથી અમરેલીમાં મુરદાસ થયા એક દીકરીને કુંવારા કલમ લાગ્યું હતું અને કુવામાં બાબા દીકરી થઈ હતી ત્યારે 4 વાગે મુરદાસે હાથ પકડ્યો હતો એક દીકરી કેમ મરી છે કે ગુરુજી મને કુંવારાથી કલંક લાગ્યું છે મારા આત્મહત્યા કરવી છે મુરદાસને કહ્યું કાલે ભાવનગર નગરમાં અમરેલીના બજારમાં મહાજન સમાજ મળવાનો છે એ સમયમાં 10,000 શિષ્યો હતા તું કહી દેજે કે આ પેટમાં જે બાળક છે ને એનો પિતા અમરેલીનો મુરદાસ છે સાહેબ કદી જગ્યા છે એને દીકરીને કીધું કે મારા પેટમાં જે બાળક છે ને મુરદાસનું છે અવળા ગધેડા બેસાડી માથે ટકો કરી ચૂનો ચોપડી અને મુરદાસને રવાના કર્યા 3 વર્ષે એ દીકરીનો જન્મ થયો એ જે બાળકનો જન્મ થયો એ પણ દીકરી જન્મી એ દીકરી 20 વર્ષની એક બ્રાહ્મણના સાથે લગ્ન થયું અને એના કુખે જે જન્મ થયો ને એ સ્વામિનારાયણ ભગવાનની જે આરતી બનાવી ને એ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો શા માટે બે દીકરીઓ તમે બાળકને એને મારી નાખો છો બ્રહ્મ હત્યા સમાન પાપ છે તમે ઢોલ કસાઈ વાળે આપી દેશો તો જે કસાઈ લોકો ઢોલ લઈ જાય છે એને એટલા ઉકળતા પાણીમાં નાખે છે કે એ ઢોરોની જીવતક ખાલ ઉતરી જાય છે એ પાપ નહીં લાગે જયસિંહ બાબાના શબ્દો છે જયસિંહ બાબાના શબ્દો છે કે જે માણસને દીકરીનો પૈસો લીધો હોય એ વ્યક્તિ ગામમાં થઈ નીકળે અને એનો એ ગામમાં એનો પગલો પડ્યો હોય ને તો તમે ગંગાના પાણીથી ધુઓ ને અને ગામ પવિત્ર થાય છે 20 લાખ રૂપિયા દીકરીના પૈસાની રાજી થાય છે એ મુરદાસને છે ને કલંક ધારણ કર્યું મુરદાસ તો ઠીક છે સવારામ બાપા પીપળીમ થયા અમારા અમરજીતજી બાદ ભજન નથી ગાયા મને ઝીણો ઝીણો નાદ સંભળાય એ દાસી જબુનું ભજન છે પણ એનો જે ધણી છે ને ખૂબ ત્રાસ આપતો વ્યસન કરતો એ જબુ સવારામ બાપાના ઘેર જાય છે કે ગુરુજી તમે મને સ્વીકારો કે બેટા તું યુવાન છે અને મારી ઉંમર થઈ છે એટલે તને સ્વીકારું નહીં પણ પીપળીના બહાર
એક ઝૂંપડીમાં જબુનું સ્થાન આપ્યું અને એક તારો લઈ અને દાસી જબુ રામદેવજીને યાદ કરે છે. ભજનનો જે સમય છે ને, કોણ ખોલી સાંભળજો, ભજનનો જે સમય એ રાત્રે 1:30 વાગ્યા પછી શરૂ થાય છે, તે દિવસ સુધીનો સમય છે. भजन साँभळवामां आवे छे। हम तो गुरु वचन के संग गगन मंडल में होकर चढ़के दंग ए पहली सीढ़ी अनहद बाजा तरह तरह का बाजा ए बाजा बढ़ता बढ़ता जैसा बादल गाजा सूर्य दीठा चंद्र दीठा दीठा नवलख तारा उनके ऊपर हमने एक मूर्ति दीठी वहाँ का तेज है परंपारा मैं उनमें समा गया और नजरे कुछ न आया। કોનમાં આલવામાં આવશે મંત્ર છે, એ વચન નથી। શ્વાસો સાથે જે ચાલે છે ને એ સમરણ છે, એ ભજન નથી। આ લાલજી મહારાજની ચોબડાની જીભ ઉપર બોલે છે ને એ સત્સંગ નથી, એ વાણી છે। અને લાલજી મહારાજ જે તમને દેખાય છે ને એ હાચા લાલજી મહારાજ નથી, અંદર બીજા એક લાલજી મહારાજ છે, એ નોળખ મહારાજ। અરે ધરતી રે માં તારું આ રૂપેરું ગાગર હો અમર ચુંદડી ઓઢું સંતો ના થે ઉતર્યા સુખી થેલી ગુરુ ફરી છે 108 કઈડે ગાડી અને પછી ગુરુ કરાવજો ને કહન માંજીન ગુરુ મોનજો। મીરાબાઈ ને ટેક પકડી દી કે સાક્ષાત મારા હાથનો જે ગંગાજી ટકો લે ને એને ગુરુ કરાવા છે। ટાઈમ મહારાજ ટકા આલ્યા પણ ન તો સ્વીકાર્યો। રોહિદાસ બાપાએ નો ટકો ગંગામાએ સ્વીકાર્યો અને પણ શિર ઉપર સદગુરુએ પંજો શિર પર ધર્યો। એ ચળહળ જ્યોતિ દર્શાણી કહે ભેરવનાથ ખુલ્યા બ્રહ્મતાળા એ અરસ પરસ દર્શાણી મારા હરિજનો પીવો ને રામ રસ એ ઝાંકેરી પેદાશ ભઈ જન્મો અને જન્મો ચૂકતી રતાણી સોઈ સાહેબ કેમ છોડીએ બંદા તન મન ધન મન। કોઈને કીધું કે રોહિદાસ ને તે ગુરુ બનાયા કે રોહિદાસ તો મારો આ જન્મનો ગુરુ છે પણ આ મીરો છે તે આદ પુરુષની ચેલી છે। કોની છે મીરો? કોણ હતી? ગોકુળ ગામની ગોપી હોય છે ત્યારે મીરો ભાઈ ભજન ગાયો છે, એક સોમનાથ બાજી ચૂંટણી ગાયા છે, એક અંબરમાં ચૂંટણી ગાયો છે। અંબર દેવીદાસ જગ્યામાં એક સાઈ બની થયા, મુસલમાનનો બચ્ચો ગાયો ચારવા માટે જાય। આ જયંતિરામ બાલી જેમ ચીપ્યો રાખે છે ને જ્યોતિનાથ એમ ચીપ્યો રાખતા અને ચીપ્યો ખખડામ સત દેવીદાસ આવું બોલ્યું। મુસલમાનને વિરોધ કર્યો કે શું હિન્દુઓના દેવનું નામ દેશે, નામ સત દેવીદાસ છોડી દે। અને દેવીદાસ બાપાને જઈને વાત કરી કે મારો મુસ્લિમ સમાજ મને એમ કહે છે કે તું સત દેવીદાસ કેમ કહીશ, અલ્લાહનું નામ દે। દેવીદાસને કીધું બેટા જા તારા ગામના મુસ્લિમ ભાઈઓને કહેજે કે તારા કબ્રસ્તાનમાં 400 મર્દો દફનાયો છે, એ 400 મર્દો જો સત દેવીદાસ બોલે ને તો મોલવી ને સત દેવીદાસ સાચું છે। અને એ જ 400 મર્દોને 400 મર્દો ના પાસે જઈ અને સાઈ વલીને કદાચ સાઈ વલી નામ ભૂલી ગયો હું કદાચ એને કહ્યું સત દેવીદાસ તો કબ્રસ્તાનમાંથી અવાજ આવે છે સત દેવીદાસ। ત્યારે આપણે એ સંતોની છત્ર છાયા નેચે છીએ।
એક માણસ બોલાવો ને આટલી ગદગંગા મળે. અમારા જો લોણી રામજી બાપા મેળાવડું થાય છે ને નોકરી પણ કરવા જ આવે. અને બીજું સાબરકાંઠામાં અરવલ્લી જિલ્લામાં જો મોટામાં મોટી રામનવમી ઉજવાતી હોય ને તો વક્તાગૃહમાં ઉજવાય છે. આરતીનો ચડાવો જોયો તમે? પણ 500 રૂપિયાની બુક જોઈ? તંગ વચમાં કોઈ દાંડી જાહેરાત કરું છું. એક શેઠી આવ્યા હતા અમદાવાદથી કે બાબજી આ ઉપરવાળું ભૂમિ શમ છે? મી જો તમે બોલીને જાતા મી તો યાદ કરાવી નથી. એ તો હું વાત કરાવ એક 25,000 નો ચેક હળી ગયો માર. આ બધું ખાતું માર બહામ પાડે છે. એવા સંત એ દેવીદાસ બાબાની હું તમને વાત કરું છું. અરે સબરીનો તો હેઠો બોર ખાધો હતો. અમારા ચેખલાથી ભક્ત મંડળ છે એમને પોતાના ઘરથી બતાવો. એક મોરધ્વજ રાજાએ અંગણો વેરાણ કરને દીધા. એ બલી રાજાએ મોરધ્વજ રાજાએ અંગણો વેરાણ કરને દીધા દાન. કિરણભાઈ જેટલા સરપંચ 10 જગ પાણી આવ્યું છે. અરે બીજું ગુના કરું તો આટલું તો હું કરું. એ મીરાભાઈ છે હાથ પુરુષની ચેલી હતો. હરે ધરતી રે માં તારું વારું પેરું ઘાઘર હો. સમાધિ લીધા પછી દિલ્હીથી બાદશાહ ચડે તો ગાયનું લોહી રામદેવજી મહારાજની સમાધિને છોટવા અપવિત્ર કરવા માટે બે લાઈનો છે. એક નરસિંહ મહેતાની સુદામાની લાઈન છે જેમાં બે જ જોડવાના આવે છે. અને એક લાઈન હનુમાનજીની છે ને અર્જુનની છે. એમાં મારી જે લાઈન છે ને બે જ જોડાઈ નથી. હનુમાનજીના ખાતાની છે. તમે નિર્મળ બનો પણ કાયર ના બનો. નિર્મળ બનો પણ કાયર ના બનો. અને ભક્તિ કાયર નું કોમ નથી. 33 કરોડ દેવી દેવતાઓ તમને 9 ગ્રહો ઢોલીએ બોધ્યા હતા ને. 33 કરોડ દેવી દેવતાઓ, 22 કરોડ રાક્ષસો, 28 કરોડ ભૂત પ્રેતો, પણ એક જ અંજલીનું દૂધ મારો હનુમાનજી મહારાજ છે ને આખી લંકાને બાળી ભસ્મ કરી. તો ભક્તમાં શક્તિ કેટલી હશે? એક જ હરણાકૃષ્ણ દરબારનો પ્રહલાદ હતો. આખું નગર હરણાકૃષ્ણ ભજન કરતું, પણ પ્રહલાદ નારાયણ નામનું ભજન કરતો. એટલે ભક્તો છે ને એ 51 ગદલો રમેશભાઈ નાના ચેખલા એક વખત ગુરુ પૂર્ણિમાએ ગદલોની જાહેરાત કરી કે એક મહિલા મંડળનું બુથેન બોલી ગયું કે બધો મેલાય. અને આખા ગામમાં 100 ગદલો ઉઘરેલા. પણ ગદલો છે ખબર છે? આમ ગોઠવાઈ કોઈ મેલો મરી જાય એવો. આપણે જો કે મન તો સારો જ આપ્યો છે પણ બરોબર. એટલે 51 ગદલો ચેખલાથી બોલું છું. એટલે આ ચૈત્ર મહિનો છે.
અત્યારે બ્રહ્માંડની સુષુમ્ના નાડી જાગૃત હોય. આ શક્તિનું પર્વ છે અને શક્તિ વગર ભક્તિ નથી અને ભક્તિ વગર એ આવ્યા એ નવરાત્રો માં કાલી, માં બહુચર, માં સીતા એ રમે અને આજે મારા ફાધર ખૂબ સારું બોલ્યા છે. મારા બાપુજી એટલે એને તાણી આગળ અડધી વધાવો, અમારા દાદુરામ મહારાજને તાણી આગળ અડધી વધાવો. એ રમે બીજા પૂરાથી જગુરામ મહારાજને તાણી આગળ અડધી વધાવો. આ મારી જાત કહેવાય, આ મારી નાત કહેવાય, આ મારું કુટુંબ કહેવાય અને આ મારો સમાજ કહેવાય. તો મોહમ્મદ અમે પોકી વળીએ તો ના પોકી વળીએ. હે પાર્વતી કેવાણી પૂરો તમારો જન્મ કોને આવ્યો છે? કોને આપ્યો છે? બોલો તો ખરા. માય બાપાના પેટમાંથી આવી છે. બીજા યુગમાં સીતા કેવાણી એ રામચંદ્ર કે નારી રાજા રાવણ મેં લંકામાં રોડ્યો તો એ બાલ એ ત્રીજા યુગમાં દ્રૌપદી કેવાણી પાંચ પાંડવ કે નારી કૌરવ કુંડ મેં સંહાર કીધો તો એ બાલ ચોથા યુગમાં કાલી કેવાણી એ ભોગ કારણે ભારજા કેવાણી પૂજા કારણે દેવી જોધર પ્રતાપ ભણ ભવાની દાસ જો જૂર તો એવી ને એટલે અહીંયા આરતીમાં ફટમીને આપણે આગળ વધશું. આરતીની અંદર દરેકને આરતી કરવા માટે